આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા આયોજિત નિવૃત્ત અધિકારીઓનું સન્માન સમારોહ યોજાયો। અમદાવાદ ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા આયોજિત નિવૃત્ત અધિકારીઓનું સન્માન સમારોહ તેમજ લગ્ન અને છૂટાછેડા વિક્ષેપ અંગે ચિંતન શિબિર કાર્યક્રમ સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયો। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા આયોજિત નિવૃત્ત અધિકારીઓનું સન્માન સમારોહ તેમજ લગ્ન અને છૂટાછેડામાં વિક્ષેપ અંગે ચિંતન શિબિર સરદાર વલ્લભભાઈ સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વીર માયાદેવ તેમજ બૌદ્ધ ભગવાનની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રતિલાલ કે વર્મા પૂર્વ સંસદ સભ્ય ધંધુકા વિસ્તાર, ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, આયુ રમેશચંદ્ર એમ પરમાર નિવૃત્ત સુપ્રેસિડેન્ટ સેન્ટ્રલ વેયર હાઉસિંગ કોર્પોરેશન અમદાવાદ, અતિથિ વિશેષમાં અર્જુનભાઈ પી ગોહિલ આદ્ય સ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સરખેજ, જે પરમાર રાષ્ટ્રીય સંગઠન સચિવ અનુજાતિ જનજાતિ વિકાસ પરિષદ દિલ્હી, વિનુભાઈ કે પરમાર પ્રમુખ ઓમ શક્તિ સેવા ટ્રસ્ટ વડોદરા, ભગવાનભાઈ આર જાદવ નિવૃત્ત માધ્યમિક શાળા આચાર્ય ધોળકા, સંજયભાઈ બી ચાવડા વામજ, દેવેનભાઈ વર્મા તંત્રી આપનું ગુજરાત પ્રો, નરસિંહદાસ વણકર, કે શાહ કલોલ, પ્રહલાદ બાપુ વીરમાયા વંશજ રનોડા, મુકેશભાઈ ડી કોલસાવાળા ઉદ્યોગપતિ, ભાસ્કરભાઈ જે જાદવ નિવૃત્ત એસબીઆઈ બેંક મેનેજર તેમજ વીણાબેન એમ દીપકર મહેસાણા, જ્યોતિબેન પરમાર વાંકાનેર, જયાબેન વાઘેલા પાટણ, હંસાબેન પરમાર સોલૈયા, જનકબેન ટી પરમાર નાની દેવતી, માયાબેન જે ચાવડા મોરબી, કિરીટભાઈ એન ચૌહાણ પ્રમુખ કર્મભૂમિ માનવ સેવા ટ્રસ્ટ સાંથળ તાલુકા, તંત્રી મગનલાલ ડી પરમાર સાબરાબાદ સાબરકાંઠા તેમજ અન્ય નામી અનામી સૌ દાતાઓ, સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રણ મહેમાનો અને દાતાઓનું ટ્રોફી, સન્માનપત્ર, અનુસૂચિત જાતિની કલ્યાણકારી યોજનાઓનું પુસ્તક, ફૂલછડી તેમાં સાલ ઓઢાડી 175 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું। તેમાં પધારેલ નિવૃત્ત અધિકારીઓનું સન્માન, ફૂલછડી, સન્માન પત્ર, પુસ્તક તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બીજા સેશન્સમાં લગ્ન અને છૂટાછેડામાં વિક્ષેપ અંગે ચિંતન શિબિરનું આયોજન હતું। તેમાં સ્થાપક ભીખાભાઈએ મકવાણા નંદાસણ દ્વારા આ વિષય ઉપર મંતવ્યો માંગ્યા હતા। તેમાં સૌ સમાજ બંધુઓ સુંદર આવકાર્યા મુદ્દાઓની ચર્ચા કરી હતી। આ કાર્યને સફળ બનાવવા જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, મગનલાલજી ડાભી ગાંધીનગર, રમેશભાઈ એન મકવાણા મીઠા, બિપિનભાઈ કે સોલંકી કલોલ, હરિનારાયણ બૌદ્ધ છત્રાલ, ઔશ્રી હસમુખભાઈ બી મકવાણા કડી વિશેષ મહેનત કરી હતી। જમણવાની સુંદર વ્યવસ્થા બપોરે 12 થી 1 કલાકે કરવામાં આવી હતી। આભાર વિધિ નિવૃત્ત મિલિટરી અધિકારી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી તેમજ રજિસ્ટ્રેશનની સુંદર કામગીરી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આપેલ જે સમગ્ર ગુજરાતમાંથી વિશિષ્ટ વ્યક્તિઓને બોલાવ્યા, નિવૃત્ત અધિકારીઓને બોલાવ્યા, સમાજના આગેવાનોને બોલાવ્યા અને એની જે આજે ચર્ચા વિચારણા થઈ અને સમાજના ઉત્કર્ષ માટે સમાજને કેવી રીતે આગળ લઈ જવાનું, સમાજમાં બાળકો દીકરીઓ કેવી રીતે ભણીને આગળ વધે તે માટેની ચર્ચા અત્યારે પધારેલા અનેક વિસ્તારના આગેવાનો દ્વારા સરસ ચર્ચાઓ થઈ, સરસ રજૂઆતો થઈ અને સંગઠનને જે મહત્વ આપવું જોઈએ એ મહત્વ આજે તમારી સૂત્ર દ્વારા સમજવામાં આવ્યું। અને મારી સાથે પણ ઈશ્વરજી મકવાણા માજી મંત્રી શ્રી અને અન્ય સામાજિક વડીલોએ પણ જે આ ચર્ચામાં ભાગ લીધો, ખરેખર આજનો દિવસ ગુજરાત વણકર સમાજ માટે અતિ મહત્વનો મારી દ્રષ્ટિએ માનું છું કે આવા કાર્યક્રમો ઘણા ઓછા થાય છે, પરંતુ અમે સમગ્ર ગુજરાતને એક કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ અભિનંદનને પાત્ર છે। એની સાથે તમારી સાથે જે ટીમ જોડેલી છે નિસ્વાર્થથી, સેવાભાવી અને પોતાના તરફથી સ્વખર્ચે જે સન્માનપત્રો આપવામાં આવ્યા, પ્રમાણપત્રો આપવામાં આવ્યા, ભોજન સરસ ભોજન કરાવ્યું, ખરેખર હું હૃદયપૂર્વકનો આપની સંસ્થાને પ્રમુખ શ્રી ભીખાભાઈ, ખજાનચી મહામંત્રી અને ટ્રસ્ટી મંડળના દરેક સભ્યોને હૃદયપૂર્વકનો અભિનંદન પાઠવું છું અને પ્રભુને મારી આશા પણ છે આ સંસ્થા દિન દુગુની રાત ચૌગુની આગળ વધે અને સમાજના દરેક નાના મોટા માણસો આ સંસ્થાને સહયોગ કરે, સહકાર આપે। અને હું બીજી પણ એક વાત કરવા માગું છું કે આવા જે આજ અમદાવાદમાં જે કાર્યક્રમ થયો આવા દરેક જિલ્લે પણ આવા સંગઠનના કાર્યક્રમો જો કરવામાં આવશે તો ખરેખર એ દિવસ ગુજરાત જાગૃત બનશે, વણકર સમાજ જાગૃત બનશે
અને સંગઠિત થશે એ અપેક્ષા સાથે હું આપની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.